સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 1 ફેબ્રુઆરી 2026 ને વાર છે રવિવાર। તો વાલા મિત્રો પંચાંગ કહે છે મહા મહિનો અને શુક્લ પક્ષ પૂર્ણિમાનો દિવસ સાથે સાથે રવિ પુષ્ય નક્ષત્ર થઈ રહ્યું છે। પુષ્ય નક્ષત્ર છે પ્રીતિ યોગ કર્ક રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય છે। જો અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ બપોર 12:41 થી 2:04 સુધી છે અને રાહુકાળ 4:50 થી 6:12 સુધી છે। વાલા મિત્રો આ બંને અશુભ સમય છે। અશુભ સમયની અંદર શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે સારું ચોઘડિયું સારું મુહૂર્ત લેવું જોઈએ। જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:18 થી 1:03 સુધીનો છે। તો વાલા મિત્રો આ સમયની અંદર તમારે શુભ કાર્ય અથવા શુભ યાત્રાની શરૂઆત કરવી જોઈએ। તો વાલા મિત્રો હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે નાહવા માટે સ્નાન કરવા માટે બેસો ત્યારે તમારે નાવાના પાણીની અંદર 1 ચમચી તલ પધરાવવાના છે અને પાણીને તલથી મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી તે જ પાણીથી તમારે નાહવાનું છે। શુદ્ધ પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકાય। વાલા મિત્રો સ્નાન થઈ ગયા પછી તમે કપડા વસ્ત્ર ધારણ કરી લો। પછી કપાળની અંદર ગાયના ઘીનું તિલક કરવાનું છે। કપાળમાં અને નાભી પર 2 જગ્યાએ તિલક કરી લેજો। સાથે સાથે તમારે તમારી આ રિંગ ફિંગર છે, 3જા નંબરની રિંગ ફિંગર સમજી લો। આ 3જા નંબરની રિંગ ફિંગરની નીચે આ ભાગની અંદર અહીં આગળ તમારે ચોખ્ખું ઘી લગાડવાનું છે। જોઈ લો બરોબર અને બરાબર ઘસવાનું છે। થોડું ગરમ લાગે ત્યાં સુધી થોડું ઘસજો। આટલું કાર્ય થઈ જાય પછી બિલકુલ સીધું સંધ્યા કાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશાનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગભૂષણી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પરાઠી વળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। હા તો આજનો ઉપાય વાલા મિત્રો જેની જન્મ તારીખ જેનો જન્મ દિવસ 1 ફેબ્રુઆરી 2026 અને રવિવારના દિવસે છે એવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી પહેલા તો જન્મદિવસની શુભકામના। હનુમાનજી દાદા તમને સુખી રાખે, તમારા પર કૃપા કરે, તમારી મનોકામના પૂર્ણ કરે। વાલા મિત્રો ઉપાયના રૂપમાં મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તમારે કપાળમાં અને નાભી પર તિલક કરવાનું। વાલા મિત્રો આ 2 કાર્ય તો કરવાના જ છે। ત્યાર પછી જવાનું છે ગૌશાળા। ગૌશાળાની અંદર જઈને ગાયોને ઘાસનું દાન આપવાનું, લીલું ઘાસ ખવડાવવાનું અથવા તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે તમારે જમાડો। ત્યાર પછી બીજું એક કામ કરવાનું, જો શક્ય હોય તો ગાયને ઘી વાળી રોટલી કરવાની, ઉપર ગોળ મૂકી અને ગાયને ખવડાવવાનું। બીજું એક ખાસ કાર્ય એ કરવાનું છે, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરમાં અથવા બ્રાહ્મણને તમારે ઘીનું દાન કરવાનું છે। કાલના દિવસ નિમિત્તે ઘીનું દાન કરજો, આખું વર્ષ તમારા માટે ઉત્તમ પરિણામ લઈને આવશે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 1 ફેબ્રુઆરી 2026 ને રવિવારના દિવસે છે તો આ બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ મેળવવાના, પોતાના જ વડીલોને સફેદ વસ્ત્રનું દાન કરવાનું છે। બરાબર સમજી લો, પોતાના જ વડીલ માતા પિતાને સફેદ વસ્ત્રનું દાન કરવાનું છે। ત્યાર પછી તમારે ગૌશાળાએ જવાનું છે, ગાયોને ઘાસ લીલું ખવડાવવાનું છે, ગાયોને પણ તમારે ઘાસનું દાન પણ આપવાનું છે। સાથે સાથે કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં તમે જો ચોખાનું દાન કરશો ઉત્તમ પરિણામ આખું વર્ષ મળતું રહેશે। તો મારા વાલા મિત્રો આ તો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર છે। મારી ફેસબુક, મારા ઇન્સ્ટાગ્રામ અને મારી યુટ્યુબ આ ત્રણેય ચેનલ છે। જે ચેનલમાં યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક, તમે સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો। હું જ્યારે નવા જ્યોતિષ ઉપર વિડીયો મૂકીશ તમને જોવા માટે ઉપયોગી થશે। સાથે સાથે મારું ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરજો।
મારા પેજને લાઈક કરજો અને સાથે સાથે મારા બધા વિડીયોને શેર કરજો. કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે, બસ એ જ મારો ધ્યેય છે. તો વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.